સાયલા મહાજન પાંજરાપોળમાં હાલમાં લગભગ 2000ની આજુબાજુ પશુઓ નિભાવી રહ્યા છે, જેમને દરરોજનો ખર્ચ જે મુજબ આવે છે એ પ્રમાણે પાંજરાપોળમાં આર્થિક આવક નથી આવતી. સાયલાના મહાજન પાંજરાપોળ દ્વારા લોકોને પ્રસંગો તથા પર્વ નિમિત્તે યોગ્ય અનુદાન આપવા વિનંતી કરે છે. તે મુજબ દાતાઓ તરફથી યોગ્ય અનુદાન મળી રહ્યું છે. હાલમાં જ ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાતાઓએ ઘાસના ટ્રેક્ટર તથા આર્થિક મદદ કરી છે. સાયલાના આજુબાજુના ગામોમાંથી ઘાસના ટ્રેક્ટર આવી રહ્યા છે. દરેક ગામમાંથી યથાશક્તિ 1, 2 કે 3 ટ્રેક્ટર ઘાસ આવે છે, જેમાં આ વખત પર ગામમાં એક સાથે વધુમાં આર્થિક સહાય પણ મળી રહી છે, જેમાં સાયલા કોરી એસોસિએશન દ્વારા અંદાજે 13 લાખ, સાયલા વેપારી મંડળના ભાઈઓ તથા હાઈવે પરના ભાઈઓ દ્વારા અંદાજે 4 લાખ, સાયલાનું વડિયા ગામ સમસ્ત 1,80,000, સાયલાના સેજ કપરના દળુભાઈ જીવાભાઈ ખવડ તરફથી 51,000, સુરેન્દ્રનગર સાડી એસોસિએશન દ્વારા 2,17,000 હજુ પણ આવતા દિવસોમાં દાતાઓ દ્વારા સહાય મળશે એવી પાંજરાપોળ ટ્રસ્ટની આશા છે. જીડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા.